concept learning series by LNG Academy. Electrostatics, Coulomb's law, session 13. तो आज नो concept है differentiation and integration by the electrostatic in the case of electrostatic force. ओके तो differentiation and integration નો यूઝ electrostatic force માં કેવી રીતે કરીએ એના જુદા જુદા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવા છે. ચલો પહેલો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કેસ આપણી પાસે આવો કંઈક આપેલો છે. તો એક ક્યુ વિદ્યુતભાર ધરાવતા પદાર્થને બે ટુકડામાં કેટલા ટુકડામાં વહેંચવાનો છે? બે ટુકડામાં વિભાજિત કરવામાં આવે છે. તો ધારો કે પહેલાં કોઈ ટુકડો હતો એના પર કેટલો વિદ્યુતભાર છે? ક્યુ. એના બે ટુકડા બનાવ્યા, એક પહેલો ટુકડો એક આ બીજો ટુકડો. આના પર ધારો કે વિદ્યુતભાર છે એ ક્યુ ડેશ હોય તો આના પર કેટલો વિદ્યુતભાર રહેશે? ક્યુ માઇનસ ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર બાકી રહેશે. તો આપેલ અંતર માટે ધારો કે બંને વચ્ચેનું અંતર કેટલું છે? હા, તો આપેલ અંતર માટે બંને પર વિદ્યુતભારના કયા મૂલ્ય માટે તેમની વચ્ચે લાગતું બળ કેવું થવું જોઈએ? મહત્તમ થવું જોઈએ. બરાબર. તો ફોર્સ કેટલો અત્યારે લાગતો હશે? તમે પહેલાં ફોર્સ ફાઇન્ડ કરો. તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 તો Q ડેશ ઇન્ટુ Q2 તો Q2 એટલે Q માઇનસ Q ડેશ અપોન એમની વચ્ચેનું અંતર કેટલું છે? R તો R સ્ક્વેર. આવું થઈ જશે. હવે F મેક્સ થવું જોઈએ. કોઈ પણ ક્વોન્ટિટી મેક્સ કે મીન થાય છે ત્યારે આપણે શું લખી શકીએ? એનું વિકલન શૂન્ય થશે. જ્યારે F મેક્સ હશે ત્યારે DF બાય DQ ડેશ કેટલું થઈ જશે? 0. એટલે કે આ જે તમને ટર્મ્સ આપ્યું છે એનું તમે ક્યુ ડેશની સાપેક્ષે વિકલન કરો તો આન્સર કેવો થઈ જવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. ચલો તો આપણે વિકલન કરીએ. તો K અને R સ્ક્વેર તો કોન્સ્ટન્ટ છે, એ 12 રહેશે. તો D બાય DQ ડેશ ઓફ કાઉન્સમાં શું વધશે? તો કે Q ઇન્ટુ ક્યુ ડેશ માઇનસ ક્યુ ડેશ સ્ક્વેર. આવું થઈ જશે. આવું કંઈક આપણી પાસે બાકી રહેશે. બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો K અપોન R સ્ક્વેર તો 0ની સાથે જતો રહેશે, 0 થઈ જશે. આનું વિકલન કરીએ તો Q એઝ ઇટ ઇઝ ક્યુ ડેશનું વિકલન કેટલું થઈ જશે? 1 માઇનસ ક્યુ ડેશ સ્ક્વેરનું વિકલન શું થાય? ઘાત હોય આગળ આવે, એક ઘાત ઓછી થાય એટલે 2Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. તો આના પરથી આન્સર શું થઈ જશે? કે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ જાય છે એટલે પ્લસ થઈ જશે. તો આન્સર આપણો ફાઇનલી આવી જશે કે ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય 2. મતલબ કે બંને પર કેટલો વિદ્યુતભાર હોવો જોઈએ? ક્યુ બાય 2 વિદ્યુતભાર હોવો જોઈએ. તો Q1 બરાબર ક્યુ બાય 2 અને Q2 બરાબર ક્યુ બાય 2 થઈ જશે ત્યારે બંને વચ્ચે લાગતું બળ આપેલ અંતર માટે કેવું હશે? મહત્તમ હશે. બરાબર. મતલબ કે તમારે આ બંનેના એક સરખા ભાગ કરવા પડશે. આવું ઘણીવાર આપણા કેસમાં આવે છે. કોઈ આવો કંઈ સિમેટ્રિકલ કેસ આપેલો હોય તો જ્યારે એ 50% પર હોય, કેટલા પર? ક્યુ બાય 2 મતલબ કેટલા? 50% પર હોય ત્યારે પણ જનરલી એના પર લાગતી જે ક્વોન્ટિટી હશે એ તમારી મેક્સિમમ થશે. મતલબ કે ચાર્જ કેટલો થવો જોઈએ? 50% ચાર્જ થવો જોઈએ બંને ટુકડા પર. બરાબર. તો આપણો આન્સર પણ એવો છે કે Q1 બરાબર Q2 બરાબર કેટલા થવા જોઈએ? ક્યુ બાય 2 થવા જોઈએ. ઓકે, ચલો નોટ કરો, પછી નેક્સ્ટ પર જઈએ. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે સેમ ટોપિકનો આપેલો છે. તો બે સમાન ક્યુ વિદ્યુતભાર ધરાવતા કણોને એકબીજાથી 2a અંતરે મૂકેલા છે. તો ધારી લો કે અહીંયા કોઈ વિદ્યુતભાર છે Q, એનાથી કોઈ બીજો વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે Q. એમની વચ્ચેનું અંતર કેટલું છે? 2a. એક બિંદુવત પરીક્ષણ વિદ્યુતભાર. તો પરીક્ષણ વિદ્યુતભાર માટે આપણે ધારી લઈએ કેટલો છે? સપોઝ Q0. પરીક્ષણ વિદ્યુતભારને તેના વિષુવવૃત્તીય સમતલમાં મૂકેલો છે. વિષુવવૃત્તીય સમતલ એટલે મિડ લાઇન. બરાબર. ચલો તો અહીંયા એક મિડ લાઇન બનાવી દઈએ. તો આ મિડ લાઇન છે, એના આ સમતલ પર કોઈ વિદ્યુતભારને મૂકેલો છે. ઓકે, તો આ સમતલમાં તેના મધ્ય બિંદુથી કયા અંતરે પરીક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ મહત્તમ થશે? તો ધારી લો કે અહીંયા તમે કોઈ જગ્યાએ પરીક્ષણ વિદ્યુતભાર Q નોટ રાખેલો છે. ઓકે, આ જગ્યા પર તમે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર રાખ્યો તો કેટલા અંતર પર? સપોઝ X અંતર પર. તો આપણે એના પર લાગતું બળ કેવું કરવાનું છે? મહત્તમ કરવાનું છે. તો કયા અંતરે, મતલબ આપણે બળ મહત્તમ કયા અંતરે થાય એ ફાઇન કરવાનું છે. તો X ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય એવો આપણે કેસ ફાઇન કરવાનો છે. તો સિમ્પલ એવો કેસ છે. પહેલાં ડેટા લખી દઈએ. તો ટોટલ 2a છે તો આ કેટલું થશે? AA. બરાબર. હવે આ ડિસ્ટન્સ આપણી પાસે નથી તો આ ડિસ્ટન્સ આપણી પાસે નથી અને આપણે R માની લઈએ. સપોઝ આ ડિસ્ટન્સ આપણી પાસે કેટલું માની લઈએ? R.
તો આના પર લાગતું બળ પહેલાં કેટલું છે એ ફાઇન કરીએ. તો બળ એના પર લાગતું એ ડ્રો કરો. તો અહીંયા તમે જુઓ આ ક્યુ છે, આ Q0 છે, આમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે, અહીંયા પણ અપાકર્ષણ બળ લાગશે. તો બંને પર લાગતા અપાકર્ષણ બળ તમે આમ દર્શાવી શકો કે આના પર લાગતું ફોર્સ આ બાજુ, આના પર ફોર્સ લાગતું આ બાજુ. હવે બંને જુઓ ડિસ્ટન્સ સેમ છે, R, વિદ્યુત ભાર સેમ છે, તો આ ફોર્સનું મૂલ્ય પણ કેવું હશે? સેમ. તો અહીંયા F, અહીંયા F. માની લો કે અહીંયા કેટલો એંગલ છે? થીટા. જો આ એંગલ થીટા હોય તો આ એંગલ પણ કેટલો થવાનો? થીટા એંગલ થવાનો. બરાબર. તો અહીંયા બંનેનું નેટ ફોર્સ કેટલું આવવાનું જુઓ, F cos થીટા પ્લસ F cos થીટા. તો આ કેટલું થશે? 2F cos થીટા. અને એના હોરિઝોન્ટલ કમ્પાઉન્ડને તમે ધ્યાનમાં લેશો તો અહીંયા શું આવશે? F sin થીટા. અહીંયા પણ શું આવશે? F sin થીટા. તો F sin થીટા કમ્પોનન્ટ્સ કેવો થઈ જશે? કેન્સલ. તો અહીંયા તમે લખી દો F sin થીટા કમ્પોનન્ટ્સ કેન્સલ આઉટ. F sin થીટા કમ્પોનન્ટ કેન્સલ્ડ આઉટ. તો બાકી કેસો કેટલો રહેશે? નેટ ફોર્સ એના પર. તો એના પર નેટ ફોર્સ આપણે અહીંયા લખી શકીએ કે નેટ ફોર્સ આપણે F નેટ કહીએ તો એ કેટલું છે? 2F cos થીટા રહેશે. બરાબર. આપણે આની વેલ્યુ મૂકીએ તો આપણો આઈડિયા થોડો ક્લિયર થઈ જાય. ચલો તો 2F એટલે K, Q1 એટલે Q, Q2 એટલે Q0, એમની વચ્ચેનું અંતર છે R, તો R² ઇન્ટુ cos થીટા. cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, સો કન્સિડર ધસ ટ્રાયેંગલ. સો થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. cos થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. તો એક્સના છેદમાં શું આવી જશે? R. તો અહીંયા થઈ જશે એક્સના છેદમાં R. તો ફાઇનલી આપકો આન્સર કંઈક આવી જશે F નેટ ઇઝ ઇક્વલ ટુ 2K Q0 ઇન્ટુ એક્સ અપોન R³ આવું થઈ જશે. એક્સ અપોન R³. હવે એક્સને પણ આરને પણ એક્સના ટર્મમાં ફેરવો હોય તો આ ટ્રાયેંગલ એટલો સેમ ટુ સેમ ટ્રાયેંગલમાં આ ટ્રાયેંગલ શું કહેશે? R² ઇઝ ઇક્વલ ટુ S² પ્લસ X². તો અહીંયા થઈ જશે R² ઇઝ ઇક્વલ ટુ X² પ્લસ A². ઓકે, તો R ઇઝ ઇક્વલ ટુ શું થાય? X² પ્લસ A² રેસ ટુ 3/2 આવું થઈ જશે. પણ આપણે તો અહીંયા ક્યુબ જોઈએ છે, સોરી, રેસ ટુ 1/2, રેસ ટુ 1/2, પણ એનો ક્યુબ કરો એટલે 3/2 થઈ જાય. તો આનો આન્સર આવી જશે કે 2K Q0 ઇન્ટુ એક્સ અપોન X² પ્લસ R² રેસ ટુ 3/2. આવો કંઈક આપણો આન્સર છે ફાઇનલી આવી જશે. બરાબર. આને થોડું આપણે સેપરેટ કરી દઈએ. ચલો, તો આવી રીતે આપણો કંઈક ફાઇનલ આન્સર છે એ મળે છે. બરાબર. આપણે તો મેક્સ જોઈએ છે એક્સના મૂલ્ય માટે. ફરીવાર જો એફ નેટ મેક્સ કરવું હોય, એફ નેટ સપોઝ જો મેક્સ થતું હોય તો એનો મતલબ શું થવો જોઈએ? એનું વિકલન કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો DF નેટ બાય DX કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ. તો 2K Q અને Q0 એ તો 0ના છેદમાં 0 જતા રહેશે. તો આપણે મતલબ આન્સર શું લખવો પડે કે D/dx ઓફ x અપોન X² પ્લસ R² રેસ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? 0 થવું જોઈએ. આ આપણો આન્સર થશે. બરાબર. ચલો, આનું વિકલન કરવામાં ખાસ ધ્યાન રાખજો. જો આનું વિકલન કરવું હોય તો આપણું વિકલન જ્યારે કરશો ત્યારે શું આવશે? છેદ પડો રહેશે, અંશનું વિકલન માઇનસ અંશ એઝ ઇટ ઇઝ, છેદનું વિકલન. ઓકે, તો ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ. ચલો, તો X² પ્લસ A², અહીંયા A², હા, R² ને અહીંયા A², અહીંયા આવશે A². ઓકે, તો X² પ્લસ A² રેસ ટુ 3/2. વિકલન કરીએ છીએ આનું. તો વિકલનમાં આપણે કંઈક આ રીતનો રૂલ છે. જુઓ કે D/dx ઓફ A/B હોય તો વિકલન રૂલ શું છે? AB એઝ ઇટ ઇઝ dA/dt માઇનસ A એઝ ઇટ ઇઝ dB/dt અપોન ડિનોમિનેટર સ્ક્વેર. આવું કંઈક આપણી પાસે રૂલ છે. બરાબર. જ્યાં A અને B છે એ એક્સના ફંક્શન છે, વેર A એન્ડ B ઇઝ અ ફંક્શન ઓફ એક્સ. આવું કંઈક થાય. તો આ રૂલ્સ એકોર્ડિંગલી આપણે આગળ વધીશું. આ રૂલ્સ તમને ખબર હોય તો જ આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. ચલો જુઓ, તો એક્સ એઝ ઇટ ઇઝ, સોરી, આ એક્સ છે એઝ ઇટ ઇઝ આવી ગયો.
એને છેદનું વિકલન કરીએ તો x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર, એક ઘાત ઓછી થશે, એક ઘાત કેવી થશે? ઓછી. તો 3/2 માઇનસ 1/2 મતલબ 1/2. ઓકે, 3/2 મતલબ માઇનસ, અને જે ઘાત હોય એ ક્યાં આવશે? મલ્ટિપ્લિકેશનમાં આવશે. તો અહીંયા ઘાત છે એ મલ્ટિપ્લિકેશનમાં આવશે. તો એક્સ એઝ ઇટ ઇઝ, મતલબ અંશ એમ નામ રાખો, છેદનું વિકલન કરો. પણ હજી આ જે છે એનું વિકલન ફરી વાર કરવું જોઈશે. તો એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય? 2x, અને એ સ્ક્વેરનું વિકલન શું થાય? 0. તો આવું એક થશે. માઇનસ એનાથી ઉલટું કરો, છેદનું વિકલન કરો, છેદ એઝ ઇટ ઇઝ રાખો, અંશનું વિકલન કરો. તો છેદનું એઝ ઇટ ઇઝ રાખો, એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર રેસ ટુ 3/2, અને અંશનું વિકલન શું થઈ જશે? 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. છેદમાં છેદનો સ્ક્વેર આવશે, પણ છેદનો સ્ક્વેર 0 સાથે મલ્ટિપ્લિકેશનમાં જશે એટલે શું થઈ જશે? 0. છેદનો સ્ક્વેર 0 સાથે મલ્ટિપ્લિકેશનમાં જશે એટલે શું થઈ જશે? 0. અહીંયા કેન્સલ આઉટ થતું એ કેન્સલ કરો. ચલો, તો આ 2 કેન્સલ આઉટ. જુઓ, પછી અહીંયા એક્સ રેસ ટુ 1/2 છે, અહીંયા રેસ ટુ 3/2 છે, એમાંથી 1/2 પણ કેન્સલ આઉટ. તો બાકી શું રહેશે? તો અહીંયા બાકી રહેશે આપણી પાસે 3x સ્ક્વેર, અને માઇનસને સામેની સાઈડ જવા દો, સામેની સાઈડ. તો 3/2 માઇનસ 1/2 મતલબ 1 થઈ જશે. તો આન્સર થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આન્સર આવી ગયો કે 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. તો આનો મિનિંગ કંઈક આવો થયો કે x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a/√2. અથવા તો ખાલી તમે a/√2 લખો તો પણ તમારો આઈડિયા થોડો ક્લિયર થઈ જશે. તો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? a/√2. તો કે આટલા અંતરે જો ચાર્જને મૂકેલો હશે, આટલા અંતરે જો ચાર્જને મૂકેલો હશે તો એના પર લાગતું ફોર્સ છે કેવું થઈ જશે? મેક્સિમમ થઈ જશે. એનાથી ઓછા અંતરે હશે કે એનાથી વધારે અંતર હશે તો એ ફોર્સ મેક્સિમમ હશે નહીં. તથા બળની દિશા કઈ હશે? તો દિશા રેડિયલી આઉટવર્ડ સાઈડ છે. જુઓ, બહારની તરફ. તો આનો આન્સર શું થાય? જુઓ કે a/√2 પર લાગતું ફોર્સ મેક્સિમમ હશે, ડાયરેક્શન કે છે રેડિયલી આઉટવર્ડ સાઈડ. આમાં થોડું સમજો તમે. આ કેસમાં જે ફિગર બનાવી છે એના પર ફોકસ કરો. તો અહીંયા ક્યુ છે, અહીંયા ક્યુ છે, આનાથી તમે અહીંયા તમારું ફોર્સ છે મેક્સિમમ થાય છે, બરાબર. એ રીતે તમારો અહીંયા પણ ફોર્સ મેક્સિમમ થાય. કેટલા અંતર પર? a/√2 ડિસ્ટન્સ પર, a/√2 ડિસ્ટન્સ. આવું તમે જો અહીંયા આ પ્લેન કયું છે? વિષુવવૃત્તીય પ્લેન, વિષુવવૃત્તીય સમતલ છે. તો આ સમતલમાં કોઈ બી જગ્યાએ તમે વિદ્યુતભાર મૂકો આ સર્કલ પર, ઓકે, આ સર્કલ પર તમે કોઈ બી જગ્યાએ વિદ્યુતભાર મૂકો છો તો એના પર લાગતું બળ કેવું હશે? મહત્તમ હશે. એના પર લાગતું બળ કેવું હશે? મહત્તમ હશે. એટલે કે આ એક સર્ક્યુલર જીઓમેટ્રી પર આના પર લાગતું ફોર્સ મેક્સિમમ. આ વસ્તુ સમજવાની છે. આના પર વર્તુળાકાર કે જેની ત્રિજ્યા કેટલી છે? જેની ત્રિજ્યા a/√2 હોય ત્યાં બળ મહત્તમ થશે. કારણ કે વિષુવવૃત્તીય સમતલમાં દરેક જગ્યાએ સિમેટ્રિકલ ફિગર લાગુ પડશે, બરાબર. તો આવો કંઈક આપણો આન્સર આવશે. તો આપણે એકચ્યુઅલી કન્સેપ્ચ્યુઅલી આ શીખવાનો છે કે આપણો કન્સેપ્ટ કંઈક આવો છે કે આવા કેસમાં આન્સર છે આપણો કેવો આવે? આ રીતે કંઈક લખી શકો, બરાબર. ચલો, તો આને નોટ કરી લો. આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ પર. નેક્સ્ટ એક્ઝામ્પલ ફરીવાર ડિફરન્શિએશન ઇન્ટિગ્રેશનનો છે. પ્રોબ્લેમ જોઈએ. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું કહેવા માગે છે? એક ઘર્ષણ રહિત, એટલે ઘર્ષણને ધ્યાનમાં લેવાનું નથી, સમક્ષિતિજ સમતલ પર એક જડિત વિદ્યુતભાર Q છે, તેનાથી x0 જેટલા અંતર એક મુક્ત વિદ્યુતભાર Q0 મૂકેલો છે. તો આવું તમે ધારી લો કે અહીંયા કોઈ જગ્યાએ એક જડિત વિદ્યુતભાર છે Q, બરાબર, અને એનાથી કોઈ અમુક અંતરે, એટલે કે x0 જેટલા અંતરે, x0 જેટલા અંતરે એક બીજો વિદ્યુતભાર મૂકેલો છે સ્મોલ q. ઓકે, સ્મોલ q0, એને સ્થિર સ્થિતિ મતલબ ઇનિશિયલ સ્પીડ એની કેટલી છે? 0. મુક્ત કરવામાં આવે તો અંતર xના સ્વરૂપમાં q0નો વેગ મેળવો. મતલબ આના પર ફોર્સ કેવું લાગતું હશે? જો આના પર આ દિશામાં ફોર્સ લાગતો હશે f, એટલે એ દિશામાં ગતિ કરવાનું શરૂ કરશે. ધારો કે કોઈ સમયે એ વિદ્યુતભાર અહીંયા પહોંચી ગયો છે q0, તો એના વચ્ચેનું ડિસ્ટન્સ એટ ધેટ ટાઈમ સપોઝ કેટલું છે? x છે. અહીંયા એની પાસે સ્પીડ કેટલી? v0 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા એની પાસે સ્પીડ માની લો કે v હોય તો આપણે v ફાઇન્ડ કરવી છે, q0નો વેગ મેળવવાનો છે. તો ફોર્સનું ઇક્વેશન લખો એટલે આન્સર તમારો તાત્કાલિક આવી જાય. તો ફોર્સ કેવી રીતે લાગે છે જુઓ તમે. તો f ઇઝ ઇક્વલ ટુ k q1 q2 અપોન એમની વચ્ચેના અંતરનો સ્ક્વેર એટલે કે x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? ma.
હવે એને તમે એક્સના સ્વરૂપમાં લખો તો આન્સર શું થઈ જાય જુઓ, તો એમ એઝ ઇટ ઇઝ એ બરાબર શું થાય તો કે વી ડીવી બાય ડીએક્સ. આઈ હોપ તમને આ ઇક્વેશન ખબર હશે. એસેલેશન બરાબર શું થાય વી ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ 0 અપોન એક્સ સ્ક્વેર. તો વી વાળા ટર્મ્સ એક બાજુ રાખો, એક્સ વાળા ટર્મ્સ એક બાજુ રાખો. તો વી ડીવી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ 0 અપોન એમ ઇન્ટુ એક્સ સ્ક્વેરને ઉપર લઈ જાઓ એટલે એક્સ રેસ ટુ કેટલા થઈ જાય -2 ઇન્ટુ ડીએક્સ અહીંયા આવી જશે. આ બંનેનું સાઈડ ઇન્ટિગ્રેશન કરો એટલે આપણે આન્સર આવી જશે. સો બાય ટેકિંગ ઇન્ટિગ્રેશન, બાય ટેકિંગ ઇન્ટિગ્રેશન તમે આનું સંકલન કરો એટલે આન્સર શું છે? તો સંકલનમાં વી છે ઇન્ટિગ્રેશન વી ડીવી ઇઝ ઇક્વલ ટુ કે કોન્સ્ટન્ટ ક્યુ 0 કોન્સ્ટન્ટ અપોન એમ કોન્સ્ટન્ટ. સો ઇન્ટિગ્રેશન એક્સ રેસ ટુ -2 ડીએક્સ આવો થઈ જશે. હવે તમારે લિમિટ મૂકવાની છે. તો જ્યારે એક્સ બરાબર x0 છે ત્યારે વી બરાબર 0 છે તો એક્સની લિમિટ આવશે x0 થી x, ત્યારે વીની લિમિટ આવશે 0 થી વી. 0 થી વી તમે આનું ઇન્ટિગ્રેશન કરો એટલે ફાઇનલી આન્સર મળી જાય. તો વીનું ઇન્ટિગ્રેશન થાય v²/2 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ 0 અપોન એમ એઝ ઇટ ઇઝ. એક્સ રેસ ટુ -2 છે એનું એક ઘાત વધે નવી ઘાત છેદમાં આવે એનું વિકલન થાય સંકલન થાય -1 અપોન એક્સ. તો -1 અપોન એક્સ લિમિટ મૂકો તમે x0 થી x. બરાબર. આનું મેં શું કર્યું કે આવું આવે એક્સ રેસ ટુ -2 + 1 અપોન -2 + 1. તો -2 + 1 એટલે -1 અને -2 + 1 છે એક્સ રેસ ટુ -1 છેદમાં આવે એટલે +x. સો ઓકે એટલે એક્સ રેસ ટુ 1. તો આવો કંઈક આપણો આન્સર આવશે. આમાંથી તમે લિમિટ મૂકીને વી ફાઇન્ડ કરી શકો છો. તો આફ્ટર કેલ્ક્યુલેશન આવો કંઈક આપણો આન્સર આવી જશે કે વી ઇઝ ઇક્વલ ટુ Q0 Q અપોન 2πε0 એમ 1 અપોન x0 -1 અપોન x રેસ ટુ 1/2. મતલબ આ કેસમાં તમારે k બરાબર 1 અપોન 4πε0 મૂકવાનું છે. કેલ્ક્યુલેશન કરો ત્યારે k બરાબર શું મૂકશો 1 અપોન 4πε એટલે કે જે આન્સર દર્શાવ્યો છે એ આન્સર આપણો આવી જશે. ઇન્ટિગ્રેશનની લિમિટ જ્યારે અહીંયા તમે મૂકો છો તો પહેલાં x મૂકવાનો પછી x0 મૂકવાનો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ઓકે એટલે આપણો આન્સર છે આવી જશે. તો ડિફરન્ટ કન્સેપ્ટ આપણે આજે શીખ્યા ડિફરન્શિએશન અને ઇન્ટિગ્રેશન ટર્મમાં જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ સાથે રિલેટેડ છે. આવા જ કન્સેપ્ટ સાથે નેક્સ્ટ સેશનમાં ફરીવાર મળીશું. થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ ઓફ યુ ગાઈઝ મસ્ટ બી લાઇક ધ વિડીયો એન્ડ શેર ધ વિડીયો એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ. ઓકે.